તો એકવાર ગૌશાળામાં જવું જોઈએ. રાઈટ. ગૌશાળામાં જવું જોઈએ એટલે શું? પિકનિક છે, કદાચ પિકનિક માનીને પણ જાઓ, પણ ત્યાં ગયા પછી એ ભૂમિમાં જાગૃતિ છે, ગૌશાળાની ભૂમિમાં જે જાગૃતિ છે, એના જે વાઇબ્રેશન છે એ આખા કંઈક અલગ જ છે. તમે શરૂઆતમાં ગાય પાસે જાઓ તો પેલા આપણને ડર લાગે, પણ વાસ્તવમાં આપણો ડર હોય છે. ગાય આપણને કાંઈ નથી કરતી, ગાય આપણો પ્રેમ ઈચ્છે છે. અને જ્યારે ધીરે 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 હું આ બધા દિનેશભાઈ, પુનિતભાઈ, નિમેશભાઈ, હરેશભાઈ, શશીભાઈને જોતો કે ગૌશાળામાં જાય તો ગાયને કેટલો પ્રેમથી ગાયને માથા પર હાથ ફેરવે છે, ગાયની પીઠ ઉપર હાથ ફેરવે છે. તો ઘણીવાર આપણે આપણા દીકરા કે દીકરીને આપણે જે પ્રેમથી વાલ કરતા હોય છે ને, જેમ ગાયને એ રીતે વાલ કરો તો ખબર પડે કે ગાયને તો ખરેખર આપણા પ્રેમની જરૂર છે. અને આ હું બોલું છું, પણ આ ફિલિંગ્સ ખરેખર લેવા જેવી છે જીવનમાં. અને આ જે ફિલિંગ્સ છે ને, એ ફિલિંગ્સ તમને એમ થાય કે હું ફરી પાછો ક્યારે ગૌશાળામાં જાઉં. એક સમય એવો હતો કે 5 જણા જતા હતા, 10 જણા જતા હતા, 20 જણા જતા હતા. આજે એવી મોમેન્ટ આવી છે કે ગૌશાળાનો દર મહિનાનો જે પહેલો શનિવાર અમારો છે, તો 7 દિવસ પહેલેથી દિનેશભાઈને લોકો કરે કે ભાઈ મારું નામ લખજો, ભૂલતા નહીં, મારું નામ લખજો, ભૂલતા નહીં, મારું નામ લખજો, ભૂલતા નહીં. અને આ રીતે ગ્રુપ આગળ વધવા માંડ્યું અને એક બસ થઈ અને હવે આજે 2 બસ ઉપર આપણે 45 સીટરની છે. આતુરતાથી રાહ જોઈ છે લોકો. 100-110 જણા ગૌશાળા આવવાનું ચાલુ કરીને એ પ્રમાણે અમારે ફોટોગ્રાફી બી નાખીએ છીએ, ગ્રુપમાં બી નાખીએ છીએ અને YouTube પર બી નાખીએ છીએ. તો એ આપ જોઈને આજે તમે બિલીવ નહીં કરશો, બીજા ગ્રુપ જે ગૌશાળાના બીજા પણ અમુક ગ્રુપો છે, એ ગ્રુપના પણ પ્રભાવતી ગ્રુપમાં જોડાયા છે. બીજું કે આ ગ્રુપની એક વિશેષતા શું છે ખબર છે? કે આપણે જે કંઈ પણ ગાયનો જે ખોરાક લઈ જઈએ છીએ એ આપણે ત્યાં સોંપી નથી દેતા. જેટલા પણ ભાઈઓ બહેનો જાય છે એ બધા જ ભાઈઓ બહેનો પોતાના હાથેથી ગાયને પોતે ખવડાવે છે, અથવા તો એની ગમાણમાં જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં નાખે છે. જ્યાં સુધી છેલ્લોમાં છેલ્લો કણ અનાજનો પૂરો નથી થતો ગાયના ખોરાકનો, ત્યાં સુધી આ ગ્રુપના ભાઈઓ બહેનો હટતા નથી ત્યાંથી. અને એટલું વાલથી સરસ મજાનું ગાયને ખવડાવે છે. હું એનું વર્ણન એટલા માટે નથી કરતો કે વર્ણન કરવો એની કરતા જે વિડીયો દરરોજ અમારા દિનેશભાઈ કેરિંગ લાઈફની આપણી જે ચેનલ છે એમાં જે ગાયોને જે રોટલી ખવડાવવાનું છે, ગાજર ખવડાવે છે, કોબી ખવડાવે છે, લાપસી ખવડાવે છે, આ બધું જ વર્ણન દિનેશભાઈ કર્યું છે ને હરેશભાઈ આગળ કહેશે. પણ જે આનંદ છે, નાના નાના છોકરાઓ પણ આવે છે તો એ લોકો બી ગાયને જે ખોરાક રોટલી જમાડે છે, ઘાસની એક દાંડી લઈને ગાયને ખવડાવે છે, એ ખરેખર આનંદ લેવા જેવો છે. વાત એ બી એક છે. બીજી જે ગાયના જે સાઈડની જે છાણાની જે વાત જે હરેશભાઈ મને પૂછી, કે જે ગાયનું છાણ જે છે એ ગૌશાળામાં એક જગ્યા ઉપર એ લોકો એને વ્યવસ્થિત જમા કરતા હોય છે, પછી એને સૂકવે છે, એના છાણા બનાવે છે. છાણા માટે બી અમારા દિનેશભાઈ એક સંશોધન કરીને છાણાની એક રિંગ બનાવી છે અને એની અંદર નાના 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 કાણા નાખ્યા કે જેથી કરીને જ્યારે એને પ્રગટાવવામાં આવે તો એમાંથી હવા પાસ થાય. અને છાણાનું મેં એવું સાંભળ્યું છે કે છાણા જો આપણે એને પ્રગટાવીએ તો એમાંથી ઓક્સિજન હવામાં પૂરો પાડવાનું કામ કરે છે. તો આ એક સરસ વાત છે. પણ હવેના સમયમાં માર્ચ મહિનામાં 3જી માર્ચે હોળીનો ઉત્સવ આવવાનો છે અને આપણા મુંબઈ શહેરમાં દરેક સોસાયટીમાં, મંદિરોમાં, જાહેર જગ્યા ઉપર હોળીનું પ્રગટ થતું હોય છે. તો જોતા આવ્યા છે કે દરેક જગ્યાએ હોળીમાં લોકો જૂના ઝાડો કાપીને લાકડા રાખે છે, કોઈ જૂનું ફર્નિચર રાખી દે છે. જે હોળીનું પુરાતન મહત્વ છે એ વિસરાઈ જવા લાગ્યું છે. તો અમારા પ્રભાવતી ગૌસેવા ગ્રુપે એક વિચાર કર્યો કે આપણે ગૌશાળામાં આટલું બધું છાણ છે તો એનો કેવી રીતે આપણે પોઝિટિવ ઉપયોગ કરીએ. એટલે ગ્રુપે સરસ વિચાર કર્યો, મેઇનલી દિનેશભાઈએ, કે આપણે એક રિંગ બનાવીએ અને એ લોકોને એક સાઈડમાં એક નવી એક અર્નિંગ પદ્ધતિ એ લોકોને ઊભી કરી આપી. જે ગૌશાળાનો સ્ટાફ છે, છાણ તો એમને જ પડ્યું છે, તો એ લોકોને એક આવક ઊભી થાય. એટલે એક સરસ મજાની છાણાની, નાના છાણા અને મોટા છાણાની એક રિંગ બનાવી આપી અને એ લોકોને કીધું કે આ છાણાને જે બનાવવાની જે પ્રોસેસ છે એ તો તમને ખબર છે, તમારે એને ખાલી શેપમાં બનાવવાના છે. અને એ આખી એ લોકોને પ્રોસેસ એમને કીધી અને એ લોકો એક્સેપ્ટ કરી. એને લીધે આજે ગૌશાળાના જે સ્ટાફ છે એમને ઘણી બધી એ લોકોને સાઈડ ઇન્કમ ઊભી થઈ. અમારા ગ્રુપ